સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। કામરેજના પરબ ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર। એસઓજી પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો છે। આ બોગસ ડોક્ટરને અગાઉ પણ પરબમાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા હતા। પરબના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચલાવતો હતો ક્લિનિક। બોગસ ડોક્ટર 12 પાસ હોવાનું તપાસમાં ખુલ્યું છે। સાધન સામગ્રી દવા સહિત 24,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। કામરેજના પરબ ગામેથી ઝડપાયો છે આ બોગસ ડોક્ટર। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિનેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। દિનેશજી, સુરતમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે। કામરેજના પરબ ગામે આ ક્લિનિક ચલાવતા હતા, શું છે વધુ માહિતી? કામરેજના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગણાતા પરબ વિસ્તારમાં બોગસ ડોક્ટરોની હાથડી જાણે ધમધમતી થઈ છે। 6 મહિનાની અંદર 3 ડોક્ટર અત્યાર સુધીમાં બોગસ ડોક્ટર ઝડપાઈ ચુક્યા છે, જેઓ મતલબ પશ્ચિમ બંગાળથી રિલેટેડ છે। એક તો આ જે પરમ દિવસે પકડાયો માત્ર 12 આર્ટ્સ પાસ છે અને સુરતના ખાનગી ક્લિનિકમાં એક કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ ધરાવતો હતો। દિનેશજી, અગાઉ પણ 3 ડોક્ટર અહીંથી ઝડપાઈ ગયા છે, ત્યારે કામરેજ વિસ્તારમાં કહી શકાય કે આવી રીતે ડોક્ટરો જે છે ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને તેઓની પાસેથી બમણી રકમ વસૂલ કરીને તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। બીજી બાજુ ત્યારે આમાં જે છે આરોગ્યની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે આવા બોગસ તબીબો પર। જી, સુરત જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કેવું છે કે હું THO સુરત પ્રાથમિક THO ને હું લેટર લખીને કાર્યવાહી માટે જાણ કરીશ અને ગુજરાત સરકાર દ્વારા જે 12મી સપ્ટેમ્બર સુધીમાં એક કાયદો ઇમ્પ્લિમેન્ટ આવ્યો છે કે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ હેઠળ જે ડોક્ટરો હોય એનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત થયા બાદ જે કંઈ ડોક્ટરો પકડાશે એના પર દંડનાત્મક કાર્યવાહી કરવાની પણ એમણે માહિતી આપી છે। જી દિનેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતથી સમાચાર। સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। કામરેજના પરબ ગામેથી પકડાયો છે આ બોગસ તબીબ પકડાયો છે। એસઓજી પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો છે।